जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ, આગળના સેશનની અંદર મિત્રો આપણે બહુ જ અગત્યના ફિશરના સૂચકાંકના દાખલા ગણ્યા, જેની અંદર આપણે જે એકમો અલગ અલગ આપેલા હોય તો એને કઈ રીતે કન્વર્ટ કરી શકાય સ્ટાન્ડર્ડ એકમોમાં, અને ત્યાર પછી આપણે લાસ્ટ પેયર પાર્શિયલ અને ફિશરના દાખલા ગણી શક્યા. હવે આપણે આજે જોવાના છીએ જીવન નિર્વાહનો સૂચકાંક. જે પણ આપણો દૈનિક રોજબરોજના જીવનમાં જે પણ આપણા ખર્ચ થતા હોય છે તે ખર્ચ જે છે કોઈ એક જૂના આધાર વર્ષની સાપેક્ષમાં આપણે સરખાવવા હોય તો આ જીવન નિર્વાહનું સૂચકાંક આપણને મદદ કરે છે મિત્રો. હવે એમાં જે છે એ કુલ બે રીતો છે આપણી સમક્ષ. પહેલી રીત છે એ છે કુલ ખર્ચની રીત, જેની અંદર આપણું જે આગળ જીવન નિર્વાહના સૂચકાંક માટે લાસ્ટ પેયરનું સૂચકાંક હતું એ જ સૂત્ર વાપરવામાં આવે છે. તો એના માટે આપણે લાસ્ટ પેયરનું સૂચકાંક જ વાપરવાના છીએ. એટલે કે તમને યાદ હશે સિગ્મા P1 સિગ્મા P0. લાસ્ટ પેયર જે છે એને જે આધાર વર્ષ છે જથ્થાને એને મહત્વ વધારે આપ્યું છે, એટલે આપણે અહીંયા કીધું હતું Q0 યાદ રાખવાનું ગુણ્યા 100. અને આની સાપેક્ષમાં જો ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપવામાં આવે તો આનું બીજું સૂત્ર પણ પ્રચલિત છે જ, જે આપણે પાર્શિયલનું સૂત્ર કહીએ છીએ. પણ જનરલી આપણે કુલ ખર્ચની રીતમાં જો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે લાસ્ટ પેયરના સૂત્રનો જ ઉપયોગ કરીએ છીએ. બાકી આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકાશે. આમાં ફરક ખાલી કેટલો, તો જથ્થો જે છે એ Q1 અને Q1 એટલે કે ચાલુ વર્ષનો લેવામાં આવે છે. તો પહેલી રીત છે મિત્રો, જીવન નિર્વાહનું સૂચકાંક શોધવાનો હોય તો આપણે કુલ ખર્ચની રીત કીધી હોય તો આપણે સામાન્ય રીતે લાસ્ટ પેયરનું સૂત્ર જ વાપરીશું. ત્યારબાદ બીજી રીત જે છે કૌટુંબિક અંદાજપત્ર અથવા કૌટુંબિક બજેટની રીત તરીકે પ્રચલિત છે, જેની અંદર આપણે આગળ તમને યાદ હોય તો ભારિત સરેરાશની રીત જોઈ છે સૂચકાંકમાં, તો એ જ સૂત્ર આની અંદર આવશે. તો ટૂંકમાં નવું તો કશું છે જ નહીં મિત્રો. ખાલી થોડી આમાં ધ્યાન રાખવાની વાત એ છે કે આની અંદર આપણે W જે છે I તો આપણને ખબર છે ભાવ સાપેક્ષ P1/P0 ગુણ્યા 100, બરાબર, ટકાવાર ભાવ સાપેક્ષ. અને W ની અંદર માત્ર જે ખર્ચ લઈએ છીએ એ આધાર વર્ષના સંદર્ભમાં લેવામાં આવે છે. ભાર જો આપણને આપી દીધો હોય સ્પષ્ટ ભાર અથવા ગર્ભિત ભાર તો ચિંતા છે નહીં. ભારના મુખ્ય બે પ્રકારો છે જે આપણે ક્લાસમાં ડિસ્કસ કરીએ જ છીએ. આ રિવિઝન સેશન છે મિત્રો, બધા જ દાખલા આપણે ઇન્ક્લુડ નથી કરતા, પણ તમે એક બે મેઇન સમ્સ જોઈ લેશો તો તમને આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ જરૂર મળી જશે. W તમને P0 Q0 એટલે કે આપણો ખર્ચ કહી શકાય ચાલુ વર્ષના સંદર્ભમાં, આધાર વર્ષના સંદર્ભમાં. અહીંયા માત્ર યાદ રાખવાનું છે કૌટુંબિક બજેટની રીતમાં W એટલે P0 Q0 એટલે કે P0 એટલે આધાર વર્ષનો ભાવ અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો, જેનો ગુણાકાર કરીએ તો આપણને ખર્ચ મળતો હોય છે જે તે વર્ષનો. અને અહીંયા વાત કરવી હોય તો આપણે કહી શકીએ એ જે આધાર વર્ષનો ખર્ચ કહી શકાશે, બરાબર. તો આ બે સૂત્રોના ઉપયોગ વાળા દાખલા આપણે આજે જોવાના છીએ, જેમાં મિત્રો પહેલો દાખલો જે છે એ છે આપણો 1.4 નો 5મો દાખલો. 2022 ના પેપરમાં સેક્શન ડી માં પૂછાઈ ગયો હતો. પ્રશ્નમાં એ લોકોએ આખું જીવન નિર્વાહનો સૂચકાંક તો નથી કહ્યું પ્રશ્નમાં, પણ એ લોકો એવું કહે છે કાપડના સંદર્ભમાં વિગતો આપેલી છે. તમે જોઈ શકો છો સાડી, ધોતી, શર્ટિંગ અને અન્ય કાપડની વસ્તુઓની જ વાત કરી છે. એનો સૂચકાંક શોધવાનો કીધો છે અને લખ્યું છે પ્રશ્નમાં ચોખ્ખું કે કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક શોધો. એટલે અહીંયા આપણે જીવન નિર્વાહના સૂચકાંકની બે રીતોનો ઉપયોગ કરવાનો છે. અહીંયા પ્રશ્નમાં આપણે એ લોકોએ નામ જે છે એ કાપડના સૂચકાંકની વાત કરી છે આપણને, બરાબર. તો સૂત્ર આપણે આ બંને જ વાપરવાના છે. કઈ રીતે હવે આપણે ગણતરી કરવાની છે તે જોઈ લઈએ હવે, બરાબર. એટલે કે બે રીત કીધી છે. એટલે પહેલી રીતની વાત કરીએ. પ્રશ્નમાં અહીંયા આપણે લખીશું કાપડના સમૂહનો સૂચકાંક. એમાં પહેલી રીત કુલ ખર્ચની રીત કહેવાય, જે આપણે વાત કરીએ એ પ્રમાણે. તો સૂત્ર એનું એ જ રહેશે. લાસ્ટ પેયર પાસે ફિશર જો તમને ગણતરી કરતા ફાવતી હોય તો આમાં નવું કશું નથી, ખાલી કોષ્ટકની અંદર થોડીક આની અંદર બંને પૂછ્યા છે એટલે કોષ્ટક થોડું લાંબુ થશે આપણું મિત્રો. સૌથી પહેલા તો એના સંકેતની વાત કરી લઈએ. આધાર વર્ષ તરીકે 2010 છે એટલે એના જથ્થાને આપણે Q ક્વોન્ટિટી એટલે Q0 કહીશું. 2010 ના ભાવને આપણે P0 કહીશું. ચાલુ વર્ષ એટલે કે 2014 છે એના ભાવને આપણે P1 કહીશું. આપણે હવે બે ગણતરી કરવાની છે. પહેલું આવશે કુલ ખર્ચની રીત મિત્રો, અને જે બીજું જે છે
એ છે આપણી કૌટુંબિક બજેટની રીત પ્રમાણે, બરાબર. એટલે કોષ્ટકની રચના કરી લઈએ પહેલા. આના માટે આપણે બે ખાનાની જરૂર પડશે, એટલે કે P1 Q0 અંશની વાત કરી લઈએ અને જોઈશે P0 Q0. હવે મિત્રો હમણાં જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે આ P0 Q0 એ જ આપણો W થશે, એટલે કે કુલ ખર્ચ પણ થઈ જશે જે તે સંદર્ભમાં, બરાબર. અને આનો ગુણોત્તર લઈશું, ગુણ્યા 100 કરીએ એટલે આપણને કુલ ખર્ચની રીતે સૂચકાંક મળશે. ત્યારબાદ આપણે કૌટુંબિક બજેટ માટે ભાવ સાપેક્ષની જરૂર પડવાની છે, બરાબર. એટલે આપણે એના માટે I ફાઇન્ડ કરીશું અને છેલ્લે કૌટુંબિક બજેટનું જે સૂત્ર છે મિત્રો આપણું બીજું સૂત્ર આપણે જે હમણાં વાત કરી, કૌટુંબિક અંદાજપત્ર અથવા કૌટુંબિક બજેટની રીત, બે નામ પ્રચલિત છે, તો એની પણ આપણે સૂત્રની વાત કરી લઈએ તો તમને વધારે આઈડિયા આવશે. એકદમ સિમ્પલ સરળ ગણતરી છે. સૂચકાંકમાં બંને રીતના જવાબ સેમ જ આવવાના છે મિત્રો. અહીંયા આપણે I અને W નો ગુણાકાર કરવો પડશે, બરાબર. એટલે કોષ્ટકની અંદર અગર વિચારીએ તો આપણે આટલા ખાના બનશે. ગણતરીનો ઉપયોગ કરવાનો છે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ, બાકી કંઈ કષ્ટદાયક કામ આમાં છે નહીં, એકદમ સિમ્પલ ગણતરી રહેશે આપણી. તો સૌથી પહેલું કામ છે એમાં મિત્રો આપણે કુલ ખર્ચની રીત માટે P1 અને Q0 નો ગુણાકાર કરીશું. P1 Q0 એટલે કે આ 2000 થશે, 8 ગુણ્યા 100, 38 ગુણ્યા 20. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવાનો, સંકોચ એમાં રાખવાની કોઈ જરૂર નથી. 760 અને 23.80 ગુણ્યા 15 એટલે કે એ થશે 357. સરવાળો કરી લઈએ. ટૂંકમાં ગણતરીમાં સૂત્રનો ઉપયોગ વિશિષ્ટ રીતે કરવાનો છે, બીજું નવું કશું જ નથી. આગળ આપણે જે કરતા હતા એ જ કામ છે, બહુ જ સરળ ચેપ્ટર છે મિત્રો. 3917 આપણને મળી ગયો અંશ. છેદ માટે હવે P0 Q0 જે આપણને બે રીતે મદદ કરશે. જો માત્ર કુલ ખર્ચની રીત કીધી હોય તો આ જ બે ખાના કરવાના, માત્ર કૌટુંબિક બજેટની રીત કરી હોય તો પાછળના બંને ખાના, પણ એમાં તમારે W શોધવો પડશે એટલે પાછળના 3 ખાના શોધવા પડશે, બરાબર. એ પ્રમાણે જરૂર પડવાની છે. હમણાં નેક્સ્ટ આપણે એક બીજો દાખલો પણ જોઈશું. હવે P0 Q0 નો ગુણાકાર એટલે કે 1500, 560, 32.40 ગુણ્યા 20 એટલે કે 648 અને 313.5. ટોટલ કરી લઈએ તો આપણને મળશે 3021.5. એટલે આપણને સિગ્મા W લખો અથવા સિગ્મા P0 Q0 કોમ્બો ગણતરી થઈ ગઈ છે આપણી, બરાબર. એટલે આ જે છે છેદ પણ મળી ગયો. ટૂંકમાં એક ગણતરી કરશો એટલે આપણો જવાબ તો આપણી સમક્ષ હાજર થઈ જ જવાનો છે. ખાલી બીજી રીતથી આપણે એને સરખામણી કરી શકાય કૌટુંબિક બજેટમાં જવાબ શું આવે છે, બાકી બંનેનો જવાબ તો એક સરખો જ આવશે મિત્રો. આનો જવાબ આવે છે 129.637 છે, એટલે કે આપણે એને લઈ લઈશું 64. એટલે જો વાત કરીએ તો કાપડના ભાવમાં 2014માં 10 ની સરખામણીએ 129.64 છે, એટલે 100 માઇનસ કરવાના, એટલે 29.64% જેટલો વધારો જોવા મળે છે. ત્યાર પછી હવે કૌટુંબિક બજેટની રીત મિત્રો, W તો રેડી જ છે, આપણે ખાલી ટકાવાર ભાવ સાપેક્ષ શોધવાનું છે. ભાવ સાપેક્ષ માટે P1/P0 ગુણ્યા 100. પહેલી ગણતરી આપણે ખાલી બતાવીએ છીએ, બાકી આપણે સીધી ગણતરી કરી શકીએ છીએ, બરાબર. એટલે 133.33. એક ગણતરી મિત્રો ખાસ આવી પરીક્ષામાં પણ બતાવવાની, બાકી તમે ડાયરેક્ટ કરશો તો વાંધો નથી. 100/70 ગુણ્યા 100 એટલે કે 142.86 લઈશું આપણે આશરે બે આંકડામાં. પછી 38/32.4 એટલે કે 117.28. ત્યારબાદ 23.8/20.9 અથવા 90 કહી શકો છો. તો એમાં જવાબ મળશે 113.875 એટલે 87 આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો મિત્રો ગણતરીની અંદર જે છે I શોધવાનો હતો. હવે I અને W પડોશી છે, બંનેનો ગુણાકાર આશરે આપણે એને રાઉન્ડ ઓફ કરી શકીશું. એટલે આનો જવાબ છે 19,999.
પોઈન્ટમાં ન લખો ને આખું કન્વર્ટ કરી દેશો તો એ ચાલશે, બરાબર. તો 1,99,995 મળે છે આપણને. ત્યારબાદ 142.86 ગુણ્યા 560, કિંમત થોડી લાખોમાં મળે છે, પોઈન્ટમાં ધ્યાન રાખવાનું છે. તો આ મળશે આપણને 80,001.6, બરાબર. આમ તો તમે આશરે રાઉન્ડ ઓફ કરશો તો બી ચાલશે, પણ આપણે અહીંયા જે જવાબ આવે છે લખીએ, છેલ્લે જોઈ લઈશું આપણે. આનો જવાબ મળે છે 75,997.44. કેલ્ક્યુલેટર વ્યવસ્થિત વાપરવું, ટેલી કરી લેવાનો મિત્રો જવાબ એકવાર, એટલે કે 35,698.245. સો હવે ટોટલ લઈ લઈએ. સો આ જે આપણને ટોટલ મળે છે સિગ્મા IW એ છે 391692.28. પાછળના બે 0.28 ની તો કોઈ જરૂર નથી, પણ આપણે તો પણ તેમ છતાં લખી રહ્યા છીએ. મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા લાસ્ટ પેર અને પાસેમાં ગુણ્યા 100 કરીએ છીએ. કૌટુંબિક બજેટની રીત એટલે કે ભારિત સરેરાશની રીતમાં ઓલરેડી આઈમાં જ આપણે ગુણેલા છે 100, એટલે અહીંયા ભૂલથી ગુણ્યા 100 ના કરતા, નહીં તો આપણો જવાબ જે છે એ નહીં આવે, ગડબડ થઈ જશે પૂરેપૂરી. ભાગ્યા જે છે આપણે કરીએ છીએ 3021.5. તો એપ્રોક્સિમેટલી બંનેનો જવાબ મિત્રો સરખો જ આવશે, 129.64. તો મિત્રો આ છે આપણો જીવન નિર્વાહની સૂચકાંકની રીતનો પહેલો દાખલો, જે માર્ચ 2022માં પૂછાઈ પણ ગયો છે, અને એની અંદર આપણે અહીંયા બંને રીતોનો ઉપયોગ કર્યો છે. હવે એક વિશિષ્ટ દાખલો છે માર્ચ 2020માં પૂછાયેલો સેક્શન ડી માં 1.4 નો ત્રીજો, જેની અંદર આપણે એકમોની ફેરવણી કરતા હતા, કન્વર્ટ કરતા હતા, એવો દાખલો જોઈ લઈએ. તો માર્ચ 2020 નો આ દાખલો બહુ જ અગત્યનો છે મિત્રો, કારણ કે આની અંદર આપણને એ લોકોએ જીવન નિર્વાહનો સૂચકાંક કુલ ખર્ચની રીતે પૂછ્યો છે વર્ષ 2015 માટે. એટલે આધાર વર્ષ આપણું 2014 છે. પ્રશ્ન છે મિત્રો, તમે અહીંયા રકમ જોઈ શકશો સ્ક્રીન ઉપર. હું અહીંયા બુકમાંથી જોઈને તમને એક્સપ્લેન કરીશ, સમજાવીશ. હવે જો એકમ તમે રકમમાં જોવો છો, એના અંદર આપેલું છે પહેલા વસ્તુ એ માટેનો એકમ ક્વિન્ટલમાં છે. હવે સ્ટાન્ડર્ડ એકમ ક્વિન્ટલ ના જોઈએ, એટલે આપણે એને પર કેજી અથવા કિલોગ્રામમાં કન્વર્ટ કરીશું. એટલે જો એ લોકોએ જે ભાવ આપ્યો છે એમાં 2014 નો ભાવ 1200 રૂપિયા ક્વિન્ટલનો છે. હવે એક ક્વિન્ટલમાં આપણે વાત કરી તે પ્રમાણે 100 કિલો હોય, તો 1 કિલોના કેટલા? તો 1200 ભાગ્યા 100 કરવાના, એટલે 12 રૂપિયા જે છે 1 કિલોગ્રામનો આપણો ભાવ થશે. રૂપિયાની સંદર્ભમાં વાત કરીએ છીએ, એકમ આપણને રૂપિયા જ આપેલો છે અહીંયા, બરાબર. ત્યાર પછી એની સાથે ચાલુ વર્ષમાં પણ એ લોકોએ 1700 ક્વિન્ટલનો ભાવ છે. એક ક્વિન્ટલનો ભાવ 1700 હોય તો 1 કિલોનો ભાવ થશે 17 રૂપિયા. એટલે આ દાખલાની અંદર નવું કંઈ નથી, એક તો જૂની પદ્ધતિ, એટલે કે એકમોને ફેરવવા પડશે આપણે સ્ટાન્ડર્ડ પ્રક્રિયા પ્રમાણે. સ્ટાન્ડર્ડ એટલે કિલોગ્રામ, લીટર, નંગ અને મીટરમાં. જેમ કે છેલ્લામાં તમે જોઈ શકો છો મીટરમાં જ એકમ આપેલો છે, એટલે છેલ્લાને આપણે કોઈ જ ફેરવવાની જરૂર નથી. એનો ભાવ જે છે એ સ્ટાન્ડર્ડ જ છે. 1 મીટરના 12 રૂપિયા, 14 મીટર લેવું હોય તો કેટલા થાય એ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ. પરંતુ બીજાની અંદર 20 કિલોગ્રામ, એટલે વસ્તુ બી માટે 20 કિલોગ્રામ આપ્યું છે, એને પણ આપણે સ્ટાન્ડર્ડ એટલે કિલોગ્રામમાં ફેરવીશું. એટલે જો એ લોકો આપ્યું છે 340 રૂપિયા 20 કિલોગ્રામના છે, તો ભાગ્યા કરશો 20. 40 કિલોગ્રામનો ભાવ આપ્યો હોય તો ભાગ્યા 40 કરવાના, ક્વિન્ટલનો આપ્યો તો ભાગ્યા 100 કરવાના, 10 કિલોગ્રામનો ભાવ આપ્યો તો ભાગ્યા 10 કરવાના. કારણ વસ્તુનો તો ભાવ આપણને શેનો જોઈએ? 1 કિલોના આટલા હોય તો પછી જેટલા ખરીદવા હોય એ પ્રમાણે કન્વર્ટ કરાય. એટલે કે આનો ભાવ આપણને મળશે 17 રૂપિયા કિલો. ત્યાર પછી બાજુમાં 380 રૂપિયા લખ્યા છે, 380 ભાગ્યા 20 કરશો એટલે આપણને મળશે 19. એટલે આ જે છે આપણી કામગીરી થઈ ગઈ વસ્તુ બી માટે. વસ્તુ સી જે છે ભાવ એ લોકોએ 10 લીટરનો આપ્યો છે, એટલે 10 લીટરના જો 30 રૂપિયા હોય તો 1 લીટરના નેચરલી 30 ભાગ્યા 10 એટલે કે 3 રૂપિયા ફેરવવું પડશે. 40 રૂપિયા 10 લીટરના હોય તો 1 લીટરના 4 રૂપિયા. સિમ્પલ ગણતરી છે. અને છેલ્લું ગઈ વખતે એક દાખલો જોયો તો આપણે લાસ્ટ સેશનમાં ડઝનમાં આપ્યું હોય, પણ એકમ જે વસ્તુઓના છે તમે જુઓ બંનેમાં નંગ આપેલું જ છે,
બરાબર. એટલે નંગમાં આપેલું હોય 20 નંગ આપે છે જથ્થામાં, તો આને પણ આપણે નંગમાં ફેરવીશું. 1 ડઝનમાં 12 નંગ હોય એટલે એનો ભાવ ફેરવવો હોય તો પહેલાની અંદર જોશો તો 15 છે એટલે કે 15 ભાગ્યા 12 કરવું પડે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ આમાં કરવો પડશે. 15 ભાગ્યા 12 એટલે કે 1.25, એક નંગના 1 રૂપિયો અને 25 પૈસા એવું આપણે કહી શકીએ. જ્યારે બીજું જે છે 24 રૂપિયા, સોરી 24 રૂપિયા છે 12 નંગના, એટલે એક નંગના કેટલા થશે? 2 રૂપિયા. ટૂંકમાં મિત્રો વસ્તુઓમાં જે એકમ જો અલગ આપેલા હોય જથ્થાના એકમથી અલગ, બરાબર, જથ્થાનો એકમ ધ્યાન રાખવાનો. અહીંયા જે આપ્યું છે કિલોગ્રામ, કિલોગ્રામ, લીટર, નંગ, મીટર વગેરે, આ એકમ પણ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ. આગળના દાખલામાં જોયું છે ગ્રામ ના ચાલે, એને પણ કિલોગ્રામમાં કન્વર્ટ કરવું જોઈએ. મિલીલીટર ના ચાલે, લીટરમાં જ હોવું જોઈએ. મીટર સ્ટાન્ડર્ડ આપણા જે એકમો હોય છે વજનના, માપના, લિક્વિડના જે પણ હોય, દૂધ, દહીં વગેરે જે આપણે લેતા હોઈએ, તો એ સ્ટાન્ડર્ડ એકમ ના આપ્યા હોય તો એને પણ આપણે જથ્થામાં ફેરવવા પડશે. આના પછીની પ્રક્રિયા મિત્રો એકદમ સરળ છે. હવે તો આપણને માત્ર કીધું છે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહનો સૂચકાંક શોધો, એ આપણે આરામથી શોધી શકવાના છીએ, કોઈ કષ્ટ નથી. તો હવે પ્રશ્નની જરૂર નથી. હવે આપણે આનું કોષ્ટક આગળ પૂરું કરીએ. તો સૌથી પહેલા તો આધાર વર્ષના જથ્થાને Q0 કહીશું, બરાબર, એના ભાવને P0 અને એના ચાલુ વર્ષના ભાવને P1 કહીશું. અને આપણને ખબર જ છે અહીંયા બે જ ખાનાની જરૂર પડશે, માત્ર બે, કારણ કુલ ખર્ચની રીત કીધી છે આપણને, એટલે આ બે ખાના આપણે બનાવવાના છીએ. ગણતરી એકદમ સરળ છે મિત્રો. સેક્શન ડી માં પૂછાય છે વારે ઘડીએ આ રીતમાંથી બે દાખલા તો આપણે જોઈ જ ચૂક્યા છીએ ઓલરેડી, ઘણા ઉદાહરણો પણ પૂછાયેલા જ છે. એટલે કે જીવન નિર્વાહનો સૂચકાંક જે છે આપણો, એ આપણી સમક્ષ રેડી થઈ જશે. જીવન નિર્વાહનો સૂચકાંક સૂત્ર આપણે કીધું એ પ્રમાણે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ સૂત્ર આપણે કેમ વાપરી રહ્યા છે? કારણ કુલ ખર્ચની રીત કીધી છે, એ લોકોએ ઉલ્લેખ કરવો હોય તો અહીંયા ઉપર લખી શકાય કે કુલ ખર્ચની રીતે. સિમ્પલ કેલ્ક્યુલેટર વાપરવાનું છે, સરવાળો કરવાનો, ભાગાકાર, ગુણોત્તર, ગુણ્યા 100, જવાબ આપણી સમક્ષ રેડી થઈ જશે. બરાબર. P1 અને Q0 તો 17 ગુણ્યા 50, 19 ગુણ્યા 18, કેલ્ક્યુલેટર વાપરી લઈએ, 342, 4 ગુણ્યા 12 એટલે કે 48, 20 ગુણ્યા 2 40 અને 14 ગુણ્યા 16 224. તો આનું ટોટલ લઈ લઈએ આપણે, તો એ આપણને 1504 મળશે. સિગ્મા P1 Q0 1504. P0 Q0 પડોશીઓ જ છે, એનો ગુણાકાર લઈ લઈએ. આ જે છે 12 છે, ધ્યાન રાખીશું, 12 5 60 એટલે કે 600 થશે. 17 ગુણ્યા 18 306. ત્યાર પછી 12 ગુણ્યા 3 એટલે કે 36. 1.25 ગુણ્યા 20 એટલે કે 25 થશે. છેલ્લે 12 ગુણ્યા 14 એટલે કે 168 થશે. ટોટલ લઈ લઈએ એટલે આપણો જવાબ પૂરેપૂરો રેડી થઈ જશે મિત્રો. તો ચેક કરી લઈએ એકવાર, ટોટલમાં ગડબડ ના થાય, શંકા જાય ક્યાંય પણ તો મિત્રો ટોટલ ચેક કરી લેવાનું. 1135. તો સિગ્મા P0 Q0 આપણને મળે છે 1135. તો કિંમત મૂકી દઈએ 1504, નીચે છે 1135 ગુણ્યા આપણે કરી દઈએ 100, તો 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100 એટલે આપણને અહીંયા જવાબ મળશે 132.51. એટલે જે તે વસ્તુની વાત કરી છે અહીંયા આપણને, તો એના ભાવની અંદર મિત્રો 32.51% આપણને વધારો જોવા મળે છે. તો જીવન નિર્વાહનો સૂચકાંક બહુ જ અગત્યનો છે મિત્રો. એના સાથે સંલગ્ન ઓબ્જેક્ટિવમાં પણ નાના નાના દાખલા જોવા મળે છે. એ બધા દાખલાઓ જે બાકી રહ્યા આપણે નેક્સ્ટ સેશનમાં જોવાના છીએ મિત્રો. તો 1.4 ના દાખલા ખાસ તમારે ગણવાના રહેશે આજના સેશનમાં. 1.4 નો એક પહેલો દાખલો છે, 1.4 નો બીજો અને ચોથો, એ તમે પ્રેક્ટિસ કરજો તો આરામથી આ સેશન જે છે જીવન નિર્વાહનો સૂચકાંક આપણને ખ્યાલ આવશે. હજુ થોડા દાખલા જોવાના છીએ વેરાયટી વાળા, એ નેક્સ્ટ સેશનમાં જોઈશું. તો મિત્રો આજના સેશનમાં આટલે રાખવાના છીએ. જય માતાજી, થેન્ક યુ. Please like, subscribe,
share and press bell icon for notification. Thank you.